તો બેક ગાઈસ માં ન્યુ ચામુંડા બ્લોગ અને આજે આપણે ફરીથી જઈ રહ્યા છે દુકાને. તો આજે તમને ચાલો બતાવું કે કેવું થાય છે. ઓકે તો ચાલો દુકાન ઉપર કંટાળો આવે તો ગાઈસ કોઈ ઘરાકી બરાકી છે ને જોઈ લો. છે ખાલી બપોરના 12 વાગે હોય ઘરાકી છે. આપણે નહીં કે રોડ ઉપર નહીં, રોડ એ બધો ખાલી છે જોઈ લો. આ પાનના ગલ્લાવાળા કાન ખાલી એક ગ્રાહક છે. બાકી બીજા ભાઈ તું આપણે આ બીજી દુકાને જોઈ લો છે ઘરાકી, કોઈ જગ્યાએ ઘરાકી નહીં. આપણે આ બેઠા છે બસ શાંતિથી, બાકી કોઈ જગ્યાએ ઘરાકી નથી. તો મિત્રો આપણે પાછા એ દુકાન આવી ગયા છે. જો રાત પડી ગઈ છે. હવાની ઘરાકી હતી તો વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે એના માટે આઈ એમ સોરી. જો આપણે આ બીજી દુકાને આવી ગયા છે. આપણે આ બીજી દુકાને આવી ગયા છે. જગ્યા જો અહીંયા આગળ પરફ્યુમ સમૂહ લેડીઝ આંદાભાઈ ઊભા. આપણા સૂટો, હુડી, જેકેટ, ઇન્ડો વેસ્ટર્ન જેને પણ લેવો હોય એ નીલુક ફેશન પાર્લરવાળાની વિઝિટ કરી લેજો અમારા મિત્રો સબસ્ક્રાઈબર્સ. મારા બે ભાઈબંધો જોઈ લો, એક કાર્યો એક લાલ્યો. કાર્યો લાલ્યો. તો આપણે ફાઇનલી ઘરે જઈએ છીએ. આપણે તૈયારી કરીને અલદાભાઈ જો હિસાબ કરે છે. અમારા નિકુભાઈ બહારની હવા ખાય છે જોઈ લો. કેવું છે શાંતિ? બહારની હવા ખાવા દોવાની આપણે બરાબર. તો આપણે હવે અંદર આવી ગયા છે ને, અંદરથી આવે જઈશું ઘરે બરાબર. ઘરે જઈશું હવે. આ બેગ લટકાઈને આપણે ઘરે જવાનું. ચાલો પછી એ હિસાબથી આપણે અલદાભાઈ જોડે ઘરે જઈએ છીએ હોલે હોલે ધીરે ધીરે. હો હાક દાંત ને આ શાખ ગાજ ભરી બજારે, પલટી નો શા પાસાનો ની ઉમરે વિચારે. અલદાભાઈ તો આપણને છોડીને જતો રહે છે ગાડી લઈને રોડ ઉપર જોઈ લો. ચાલ્યા હોય ખાલી રોડ ઉપર લઈને જતા રહે છે. તો પછી મેં ચાલક માણસની જેમ રિક્ષા પકડી લીધી. મિત્રો આપણે આવા ચાલતા ચાલતા જાય છે ઘરે. જોતા રોડ બરાબર. આ રોડેથી ચાલતા ચાલતા આજે બહુ પડે અને આખા દેશમાંથી આપણે આવવા જઈએ છીએ. આજે તો 1 કિલોમીટર ચાલવાનું છે. 1 કિલોમીટર લાલા એ આમને એમ ના થાય. એ તો ઓપરેશન વાળો પગ છે. સરિયાવાળો પગ છે. સરિયાવાળો ઓપરેશન વાળો પગ છે લાલા. આમને આમ 1 કિલોમીટર ના ચલાય. તો મળીને આવતા ના ચામુંડા બ્લોગમાં. ત્યાં સુધી બાય.